અને હવે વાત સુરતની કરીએ, જ્યાં લુખાઓ પોલીસને પડકાર ફેંકી રહ્યા છે। પાંડેસરા વિસ્તારમાં પોલીસને પડકાર ફેંકતા લુખાઓ હવે બેફામ બન્યા છે। ભીડપંજન વિસ્તારમાં બર્થડેમાં સીન સપાટા કરવામાં આવ્યા। જાહેરમાં કેક કાપી કારનો કાફલો પણ કાઢ્યો। બુટલેગર ટિયાની જન્મદિવસની પાર્ટી હતી, જેનો વિડીયો વાયરલ થયો છે। પોલીસના નાક નીચે ટિયા માલિયાનો આતંક જોવા મળ્યો છે। કારના કાફલા સાથે નબીરાઓના સીન સપાટા સુરતના રસ્તા ઉપર જોવા મળ્યા હતા। તો આ બે અલગ અલગ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, જ્યાં બુટલેગર ટિયાની જન્મદિવસની જાહેર રસ્તા ઉપર ઉજવણી કરવામાં આવી। વધુ અપડેટ સાથે સંવાદદાતા આઝમ અમારી સાથે જોડાઈ ગયા છે। આઝમ, સુરતમાં લુખ્ખાઓ બેફામ બન્યા છે, પરંતુ પોલીસને મોટો પડકાર ફેંકી રહ્યા છે। ભાવિની એક તરફ સુરત શહેર પોલીસ કમિશનર તમામ વિસ્તારની અંદર ડિમોલિશન અને જે પેડલર્સ છે તેમના ઉપર કામગીરી કરી રહ્યા છે, પરંતુ ત્યાં તમારી સામે છે કે અનેક સોશિયલ મીડિયાના વિડીયો સમયાંતરે સામે આવી રહ્યા છે। આ જે વિડીયો સામે આવ્યો છે એના અંદર બુટલેગર ટિયા માલિયા તો દેખાઈ રહ્યો છે, પરંતુ એ પોતાનું શક્તિ પ્રદર્શન કરતો હોય તેવા એને વિડીયો વાયરલ કર્યા છે। સાથે જ પાંડેસરા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારના વિડીયો હોવાનું અનુમાન છે। વિવિધ ભંજનના અસામાજિક તત્વો આ સમગ્ર વિડીયોના અંદર દેખાઈ રહ્યા છે। મોટો કાફલો કાઢીને સ્થાનિક વિસ્તારમાં પોતાનું શક્તિ પ્રદર્શન કહો, પોતાનો આતંક કહો, પોતાનો ભય ફેલાવવાનો આ પ્રયાસ છે। પાંડેસરા પોલીસની નાક નીચે ટિયા માલિયાનો આતંક સામે આવ્યો છે અને એ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે। જી, આભાર માહિતી માટે।